ધોરાજીના ખેડૂતો એક સાથે ત્યારે તેર તૂટે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક માવઠા તો ક્યારેક વાવાઝોડા જેવી આકાશી આફતના કારણે ખેડૂતો આર્થિક નુકસાન ભોગવતા હોય છે। ત્યારે ગત વર્ષે પણ માવઠા અને અતિવૃષ્ટિ જેવા અનેક આફતનો સામનો કરી ચૂકેલા ખેડૂતોને હવે વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોએ સર્ટિફાઈડ બિયારણ મેળવવા માટે ધોરાજીના તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી બિયારણ ખરીદ્યું અને ત્યાં એક મણ બિયારણના 720 રૂપિયાની ચૂકવણી કરી અને ગુજરાત બીજ નિગમનું બિયારણ લઈ અને ખેતરના ખેડૂ કરી અને વાવેતર કર્યું હતું અને જંતુનાશક દવાનો છંટકાવ કરી અને મજૂરી ખર્ચ સહિત એક વીઘામાં 4 થી 5 હજારનો ખર્ચ કર્યો હતો। પરંતુ બિયારણ નબળી ગુણવત્તાનું આવી જતા હવે ઉગાવો પૂરો થતો નથી। માત્ર 25 થી 30% જેટલો ઉગાવો થયો છે। આ બાબતની ખરીદ વેચાણ સંઘની ઓફિસે પણ ખેતીવાડી અધિકારીને પણ ફરિયાદ કરી હતી, પરંતુ અધિકારીઓ આવીને આશ્વાસન આપીને જતા રહ્યા છે। હવે જો વાવેતરને કાઢી નાખવામાં આવે તો નવા વાવેતરનો સમય નથી રહ્યો। આમ ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। ધોરાજી સંઘમાંથી આ સર્ટિફાઈડ બિયારણ લીધું છે ગુજરાત નિગમનું। હવે એનો ઉગાવો આવો નીકળ્યો છે અને વીઘે 21 કિલો નાખ્યા છે, છતાં પણ ઉગાવો હાવ આવો નબળો નીકળ્યો છે। હવે અધિકારીઓને અમે બધી વાત કરી છે, પણ અધિકારીઓ કાંઈ જવાબ આપતા નથી અને આ અમે ખેડ કરી છે, આમાં સાથી ખાતર નાખ્યું છે બધું, પણ હવે આનું કોઈ નિરાકરણ આવતું નથી। કેવું બિયારણ છે? નબળું આવી ગયું? બિયારણ સાવ નબળું આવી ગયું છે અને 100%માંથી 25%નો ઉગાવો છે। 25%નો ઉગાવો છે। ફરિયાદ કરી છે, પણ હજી કોઈ અધિકારીઓ કંઈ જવાબ આપતા નથી અને પંચનામું પણ અહીંયા આવીને કરી ગયા છે, પણ હજી કાંઈ કોઈ જવાબ આપતું નથી। હું એક નાનકડો એવો ખેડૂત છું ધોરાજીનો, ને મેં ઘણા બધા ખેડૂતની આવી ફરિયાદ સાંભળી છે કે જે સંઘમાંથી બિયારણ લીધું હોય ધોરાજી સંઘમાંથી, તેનો ઉગાવો બહુ નબળો છે કે જે બધા ખેડૂત એવું કહે છે કે 30% 40% જેવો ઉગાવો છે, બહુ ઓછું ઉગે છે। મેં આ ઘઉંનું બિયારણ તાલુકા સહકારી મંડળીમાંથી લીધેલું છે 700 રૂપિયાનું સર્ટિફાઈડ, અને મેં ખેડ બેડ કરી અને વાવેતર કરેલું છે। વીઘે 21 કિલો નાખેલું છે, છતાંય આ ઉગેલું નથી। મારે વીઘે 7 થી 8 હજારનું ખર્ચ થયું છે। હવે આ મારે ફરીવાર વાવેતર કરવું પડશે। તો હવે મેં તાલુકા મંડળીમાં જાણ કરેલી છે, એને બધું સર્વે કરેલું છે, છતાં કોઈ કાંઈ નિર્ણય આવેલો નથી। એટલા માટે હવે મારા ખર્ચાનું જે કાંઈ થયું હોય ખેડ બેડનું એ બધું વળતર ચૂકવવા મંડળીને રજૂઆત કરેલી છે, છતાંય પણ કાંઈ જવાબ મળ્યો નથી। તો હવે રજૂઆત કરીએ તમારા તરફથી, જો કાંઈ નિર્ણય આવે તો। ચોમાસા સિઝનમાં આખો પાક કપાસ છે, આ છે, બધા લગભગ 80-85% ફેલ થયા। એ ફેલ થયા એ તો થયા, ત્યાર પછી ઘઉંના વાવેતર કરવાનું થયો, તો આપણને એમ થયું ખેડૂતને, મને પોતાને કે આપણે સર્ટિફાઈડ બિયારણ સારું લઈએ તો ઉતારો સારો આવે, વળતર સારું મળે। એટલે અમે ધોરાજી તાલુકા સંઘમાંથી લોકવનનું સર્ટિફાઈડ બિયારણ લીધું, એ છે જુનાગઢ બીજ નિગમનું।